મોર્નિંગ. આપણે ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યાઓ એમાં અગાઉમાં આપણે સંકર સંખ્યાનો ગુણાકાર આપણે ભણી ચૂકેલા છીએ. સંકર સંખ્યાનો ગુણાકાર આપણે ભણી ચૂક્યા. હવે જેમ આપણે સરવાળા માટે મેં તમને બધા જ ગુણધર્મો સાબિત કરી આપ્યા હતા, તો સરવાળાના કોઈ પણ દાખલા તમને ખૂબ સરસ રીતે આવડશે. એ પ્રમાણે હું તમને આ વિડીયોની અંદર ગુણાકારના બધા જ નિયમો તમને હું સાબિત કરી આપું, એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ ગુણાકાર શું વસ્તુ છે, કઈ ટાઈપની પ્રક્રિયા આપણે એમાં કરવાની છે. તો આપણે એક પછી એક બધા જ એના ગુણધર્મોને આપણે સાબિત કરીએ. ગુણધર્મ નંબર 1, સમૃદ્ધતા. તો Z1 અને Z2 ધારો કે કોઈ સંકર સંખ્યાઓ હોય તો મિત્રો એનો ગુણાકાર આપણે લઈએ ને Z1 Z2, એ પણ મિત્રો સંકર સંખ્યાઓ જ થાય. ફરી પાછું તમને કીધું, પહેલા વિડીયોમાં પણ કીધું હતું, બીજા વિડીયોમાં પણ કીધું, સંકર સંખ્યા શબ્દ આવે એટલે આપણને ખબર પડવી જોઈએ કે વાસ્તવિક અને કાલ્પનિક સંખ્યા આવી. એક સંખ્યા વાસ્તવિક અને કાલ્પનિક એટલે આઈ વાળી સંખ્યા. તો વાસ્તવિક અને કાલ્પનિક સંખ્યા આ લઈએ, વાસ્તવિક અને કાલ્પનિક સંખ્યા આ લઈએ, એ બેનો આપણે ગુણાકાર કરીએ, જે ફાઇનલ જવાબ આવે છે એ પણ વાસ્તવિક અને કાલ્પનિક સંખ્યા જ આવશે. આપણે ચેક કરીએ. જો જરા, ધારો કે Z1 = 2 + 3i લઈએ છીએ અને Z2 = 5 + 2i લઈએ. આશરે આંકડા તમે તમારે કોઈ પણ લઈ શકો. હવે આપણે આ બેનો ગુણાકાર કરીએ તો Z1 Z2 2 + 3i અને 5 + 2i, આ ઘટક અને આ ઘટક મૂકી દેવાના. હવે અહીં આપણે ગુણાકાર છે. ગુણાકાર એટલે આ પહેલા ઘટકનો બંને સાથે પેલા ગુણાકાર કરી દઈએ આપણે. તો 2 × 5 એટલે 10, 2 × 4 4i, 5 × 3 15i અને 3 × 6 i². જ્યાં i² દેખાય ત્યાં -1 કરી દેવાનું આખા ચેપ્ટરમાં ગમે ત્યાં. તો આ 10 આપણા એમના એમ i વાળા બેના સરવાળા કરી દેવાના. તો 15 ને 4 19i અને i² માટે માઇનસ કરી દેવાનું. તો હવે 10 માંથી 6 વાસ્તવિક થઈ ગયું. હવે i વગરનું વાસ્તવિક થઈ ગયું. તો 10 માંથી 6 જાય તો 4 + 19i આપણો જવાબ આવી ગયો. આનો ગુણાકાર આવી ગયો. આ બેનો ગુણાકાર આપણો આવી ગયો. તો તમે ગુણાકાર ચેક કરો. આ તમને વાસ્તવિક સંખ્યા મળી ગઈ જે i વગરની છે, અને i વાળી આપણને કાલ્પનિક સંખ્યા મળી ગઈ. મારો કહેવાનો મતલબ મિત્રો, જે પહેલો નિયમ આપણો સમૃદ્ધતાનો જે પહેલો નિયમ હતો, એ એવું કહેવા માંગે છે Z1 સંકર સંખ્યા છે. ફરી બોલું મિત્રો, સંકર સંખ્યા એટલે વાસ્તવિક અને કાલ્પનિક હોય એને સંકર સંખ્યા કહેવાય. તો Z1 સંકર સંખ્યા છે, Z2 સંકર સંખ્યા છે. તો આ બેનો આપણે ગુણાકાર કર્યો તો એ ગુણાકાર પણ આપણને સંકર સંખ્યા મળે છે. સંકર સંખ્યા એટલે વાસ્તવિક અને કાલ્પનિક સંખ્યા આપણને મળે છે. માટે આપણા પહેલા ગુણધર્મનું પાલન થાય છે. ફરીવાર પહેલો ગુણધર્મ આપણો Z1 અને Z2 જો સંકર સંખ્યાઓ હોય તો મિત્રો એમનો ગુણાકાર Z1 Z2 પણ સંકર સંખ્યા થાય. ચલો રેડી. ત્યાર પછી બીજો ગુણધર્મ મિત્રો, ક્રમના નિયમનું પણ આપણે ગુણાકાર માટે ક્રમના નિયમનું પણ પાલન થાય છે. જેમ સરવાળામાં પાલન થતું હતું એમ ગુણાકારમાં પણ પાલન થાય છે. આપણે ચેક કરીએ છીએ. Z1 Z2 કરો કે Z2 Z1 કરો મિત્રો, જવાબ બેનો સેમ આવશે. ચેક કરીએ આપણે, જરા જોઈ લો. આપણે Z1 = Z2 = આવી કોઈ સંખ્યાઓ આશરે લઈએ છીએ. હવે આપણે તેનો ગુણાકાર કરીએ તો જુઓ જરા, Z1 Z2 આપણે લાવીએ. Z1 એટલે 2 + 5i, Z2 એટલે 3 + 7i. આનો ગુણાકાર કરીએ તો 3 × 6
7 દુના 14i, 5 તરી 15i અને 7 પચા 35i સ્ક્વેર. આ બેનો આ બંને સાથે ગુણાકાર કર્યો આપણે અને આ 5i નો બંને સાથે ગુણાકાર કર્યો. i સ્ક્વેર દેખાય તો -1 આપણે મૂકી દેવાના. તો 6 પ્લસ 15 ને 14 29i અને -35. તો -35 પ્લસ 6 એટલે -29 પ્લસ 29i આપણો જવાબ આવી ગયો. આ વાસ્તવિક કહેવાય, આ કાલ્પનિક કહેવાય. હવે આપણે Z2 Z1 કરીએ. આ આપણે Z1 Z2 કરેલ. Z1 આપણે પહેલા લીધેલો હતો. હવે આપણે Z2 Z1 કરીએ. તો Z2 ને આપણે પહેલા લઈ લઈએ. તો અહીંયા આવશે આપણી પાસે 3 પ્લસ 7i અને 2 પ્લસ 5i આપણે પછી લઈએ. આગળ પાછળ Z1 આપણો પહેલા હતો, પછી Z2 હતો. આમાં Z2 ને પહેલા લીધા અને Z1 ને પછી આપણે ગુણાકાર કરીએ. 3 દુના 6, 5 તરી 15i, 7 દુના 14i અને 35i સ્ક્વેર. તો 6 પ્લસ 29i માઇનસ 35. તો આનું સાદુરૂપ આપણને મળશે -29 પ્લસ 29i. આ બે તમે ચેક કરો તો તમને ખબર પડી જશે કે આનો જે જવાબ છે એ જ આનો જવાબ આપણને મળી ગયો. મતલબ સંકર સંખ્યામાં ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થાય છે. સંકર સંખ્યામાં મિત્રો ગુણાકાર માટે પેલો સમૃદ્ધતા આપણે નિયમ જોયો, ક્રમના નિયમનું પણ પાલન થાય છે મિત્રો, એવું આપણે કહી શકીએ. તો Z1 Z2 ઇઝ ઇક્વલ ટુ Z2 Z1 લખી શકાય. ત્યાર પછી આગળ મિત્રો જૂથનો નિયમ. આમાં જૂથના નિયમનું પણ પાલન થાય છે. Z1 Z2 Z3 પહેલા તમે આ બેનો ગુણાકાર કરો, પછી જે જવાબ આવે એની સાથે આનો ગુણાકાર કરો, અથવા આને પહેલા એમને એમ રહેવા દે, પહેલા આ બેનો ગુણાકાર કરો, જે જવાબ આવે એની સાથે આનો ગુણાકાર કરો. મિત્રો જવાબમાં કોઈ ફરક નહીં પડે, એટલે કે જૂથના નિયમનું પણ પાલન થાય છે. આપણે ચેક કરી લઈએ, તમને આઈડિયા આવી જાય. મિત્રો આવા મેં ઘટકો લીધેલા છે આશરે Z1 Z2 અને Z3 મેં આશરે ઘટકો લીધેલા છે. હવે આપણે અહીંયા લખીએ છીએ Z1 Z2 Z3. અહીંયા પણ લખીએ આપણે Z1 Z2 Z3. પહેલા આપણે પાછળ કૌંસ કરીએ તો અહીંયા આગળ કરવું પડે, અને જો અહીંયા આગળ કરો તો અહીં આપણે પાછળ કરવું પડે, પણ બંનેનો જવાબ આપણને સેમ મળશે. તો જો પહેલા Z1 એટલે આપણો 4 પ્લસ im9, Z2 એટલે 2 પ્લસ 3i અને Z3 3 પ્લસ 5i. ફરીવાર મિત્રો Z1 ની આપણે કિંમત મૂકી, Z2 ની કિંમત મૂકી અને Z3 ની આપણે કિંમત મૂકી. હવે આપણે આ બેનું પહેલા સાદું કાપી દેવાનું. એટલે આને આપણે કઈ નહીં કરવાનું. 4 પ્લસ im9, આનો ગુણાકાર 3 દુના 6 પ્લસ 5 દુના 10i પ્લસ 9i અને 15i સ્ક્વેર. ત્યાર પછી 4 પ્લસ i, 6 પ્લસ મિત્રો 19i અને -15, કારણ કે i સ્ક્વેર ઇક્વલ ટુ -1. તો 4 પ્લસ i અને અહીંયા મિત્રો 15 માંથી 6 જાય તો 9 અને પ્લસ 19i. 15 માંથી 6 જાય તો 9. વાસ્તવિકનું સાદું રૂપ i વાળા બેઠા. ફરી પાછું આપણે આ બેનો ગુણાકાર કરવાનો.
તો મિત્રો 9 ચોક 36, 19 ચોક 76, -9i અને +19i². ટૂંકમાં પેલા 4 ની સાથે આ બંનેને ગુણ્યા અને i ની સાથે પણ મેં બંનેને ગુણ્યા. i² દેખાય ત્યાં -1 કરી દઈએ આપણે, તો -36 અને 76 માંથી 9 જાય તો 67i અને -19. મિત્રો i નું આપણે સાદુરૂપ આપી દેવાનું અને i² દેખાય ત્યાં -1 આપણે કરી દેવાના. તો આનું સાદુરૂપ આપણને મળશે 9 ને 6 15 -55 + 67i. મિત્રો આનો ગુણાકાર આપણને આ પ્રમાણે મળે છે. હવે આપણે આમાં જોઈએ, પહેલા Z1 Z2 નો આપણે ગુણાકાર કરીએ. તો Z1 એટલે 4 + i, Z2 એટલે 2 + 3i અને Z3 આપણા 3 + 5i આપણા m ના. પહેલા આપણે આ બેનો ગુણાકાર કરીએ તો 4 × 8, 4 × 12i +2i +3i² અને 3 + 5i. i² દેખાય તે આપણે -1 કરી દઈએ તો 8 + 14i -3, 3 + 5i. તો 5 + 14i 3 + 5i. આ પ્રમાણે આપણને બંને ઘટકો મળ્યા છે. હવે આપણે આનો ગુણાકાર કરવાનો છે. આનો ગુણાકાર કે તો 5 × 15 + 5 × 25i, 14 × 42i અને 14 × 70i². i² દેખાય તો -1 કરી દેવાના આપણે, તો 15 આ બેનો સરવાળો 67i -70. અને મિત્રો 70 માંથી 55 આપણે બાદ કરીએ તો 15 બાદ કરીએ -55 + 67i. જે આપણી પાસે આ બંને સમાન છે, જરા જોઈ લો. મારો કહેવાનો મતલબ મિત્રો એવો છે કે સંકર સંખ્યા માટે જૂથના નિયમનું પણ પાલન થાય છે. આપણે 3 ગુણધર્મો જોયા, ફરીવાર રિપીટ કરીએ આપણે એને. તો પહેલો ગુણધર્મ તો આપણો સમૃદ્ધતા. Z1 અને Z2 જો સંકર સંખ્યા હોય તો એનો ગુણાકાર પણ સંકર સંખ્યા મળે. બીજો ગુણધર્મ આપણે જોઈએ મિત્રો ક્રમનો નિયમ. Z1 Z2 લો કે Z2 Z1 લો, જવાબમાં કોઈ ફરક પડવાનો નથી. એટલે ક્રમના નિયમનું પાલન થાય છે. ત્રીજો નિયમ મિત્રો આપણે જોયો જૂથનો નિયમ. Z1 Z2 Z3 આપણે લઈ લઈએ, એકવાર પહેલા બે કૌંસનો આપણે ગુણાકાર કરીને પછી ત્રીજાનો ગુણાકાર કરીએ, અથવા આપણે પાછળના બેનો ગુણાકાર કરી પછી આગળના ગુણાકાર કરીએ મિત્રો, એમાં કોઈ ફરક પડવાનો નથી. જવાબ સેમ જ આવે છે. એટલે જૂથના નિયમનું પણ પાલન થાય છે. હવે આપણે જોઈએ તટસ્થ ઘટક. ગુણાકાર માટે આપણે તટસ્થ ઘટક લઈએ. ઉદાહરણ તમને આપું. જો ધારો કે z = 3 + 5i છે, બાકીનો ઘટક આપણો 1 છે, તટસ્થ આપણે 1 લેવાનો છે મિત્રો. તો આની અંદર લખાય આપણે z × 1, તો 3 + 5i × 1. હવે મિત્રો 1 નો મતલબ શું થાય છે? તો 1 એક વાસ્તવિક સંખ્યા છે. તો આ વાસ્તવિક સંખ્યા છે, આમાં કાલ્પનિક સંખ્યા 0i છે. તો આને લખાય 3 + 5i અને 1 + 0i. 1 નો મતલબ પાછળ 0i ઘટક છે તો જ આ 1 થઈ ગયો. આનો આપણે ગુણાકાર કરીએ તો 3 × 1 એટલે 3, 3 × 0 એટલે 0i, + 5i × 1 એટલે 5 + 0i².
5 ગુણ્યા જો 0 અને i સ્ક્વેર, મિત્રો આ તો 0 જ થઈ જાય, પ્લસ 5i આ તો 0 જ થઈ જાય, કારણ કે i સ્ક્વેર -1 થાય ખરો, પણ -1 નો 0 સાથેનો ગુણાકાર 0 થઈ જાય. કહેવાનો મતલબ મિત્રો 3 + 5i આપણી મૂળ સંખ્યા હતી તે જ મળે આપણને. જે આપણે મિત્રો 1 સાથે ગુણાકાર કરવાનો હોય, આપણે આ ગુણાકાર કરવા બેસવાનું નથી. આપણને ખબર જ પડી જાય કે 1 સાથે ગુણાકાર કરવાનો હોય તો જે આપણી રકમ હોય એ જ બેઠો આપણો જવાબ આવે. એટલા માટે આપણો નિયમ છે z * 1 = z. જે આપણો નિયમ છે જરા ફરી નિયમને જોઈ લઈએ આપણે. જો જરા ગુણાકાર માટે તટસ્થ ઘટક z * 1 = z. ચલો અહીંયા સુધી એકદમ બરાબર ક્લિયર થઈ ગયો. પછી આપણે પાંચમો પોઈન્ટ લઈએ. પહેલા 4 પોઈન્ટની ચર્ચા કરી લઈએ. સમૃદ્ધતા એટલે z1 અને z2 જો સંકર સંખ્યાઓ હોય તો m નો ગુણાકાર પણ સંકર સંખ્યા થાય. સંકર સંખ્યા માટે મિત્રો ગુણાકારના એટલે કે ક્રમના નિયમનું પાલન થાય છે. z1 * z2 લો કે z2 * z1 લો, જવાબ તમારો સેમ આવશે. ત્યાર પછી જૂથના નિયમનું પણ પાલન થાય છે. 3 ઘટકો લેવામાં આવે તો પહેલા 2 ઘટકનો ગુણાકાર કરીને ત્રીજાનો ગુણાકાર કરો, કે પાછળના 2 નો ગુણાકાર કરીને આગળનો ગુણાકાર કરો, જવાબમાં મિત્રો કોઈ ફરક પડવાનો નથી. ત્યાર પછી તટસ્થ ઘટક માટે z * 1 લેવામાં આવે, 1 સાથેનો કોઈ પણ ગુણાકાર કરવામાં આવે મિત્રો તો મૂળ સંખ્યા હોય તે પોતે જ આપણને મળે છે. હવે આપણે મિત્રો ગુણાકાર માટે વ્યસ્ત ઘટક જોઈએ. આ એક અગત્યનો પોઈન્ટ છે મિત્રો. એના દાખલા આપણા ઘણા બધા આવવાના છે, તો આની આપણે એકવાર વ્યવસ્થિત ચર્ચા કરી લઈએ. જો ગુણાકાર માટે વ્યસ્ત ઘટક જેને 1/z અથવા z નો ઇન્વર્સ -1 ઘાત એટલે ઇન્વર્સ કહેવાય, તો આ અથવા આ સ્વરૂપે દર્શાવવામાં આવે છે અને આવો જવાબ આવશે. તમારે આ જવાબ યાદ રાખવાની કોઈ જરૂર નથી. ચોપડીમાં છે માટે મેં લખ્યું છે. હું તમને એકદમ સહેલી મેથડ આપું છું. આપણી પાસે ઘણી બધી ટેકનિક છે, ચિંતા નહીં કરો. હું તમને પહેલા આ સ્વરૂપમાં શીખવાડું અને પછી ઉદાહરણ બી આપું એક્સ્ટ્રા. જો જરા આપણી પાસે z = a + ib છે. આનો આપણે વ્યસ્ત લાવવો છે. 1/z અથવા z ની મિત્રો આ એક ઘાત કહેવાય ને, 1/z આ એક ઘાત કહેવાય. આ એક ઘાત જો ઉપર જાય તો z ની -1 થઈ જાય. તો આ બંને સંકેતો છે 1/z અથવા z ની -1 ઘાત. એટલે મિત્રો આપણે શું કરવું પડે, આને 1/a + ib લખવા પડે. વ્યસ્ત એટલે આ 1/z, તો 1/z એટલે a + ib લખવા પડે. હવે એક વાત ધ્યાન રાખો, આખા ચેપ્ટરમાં ગમે ત્યાં છેદમાં i જોવા મળે તો આની આપણે કરણી કરવાની છે. કોઈ પણ દાખલો હોય મિત્રો, ચેપ્ટરને એકદમ સહેલું બનાવવા માટેનો નિયમ છે આ. જો તમને આખા ચેપ્ટરમાં કોઈ પણ દાખલામાં છેદમાં i જોવા મળે તો એની કરણી કરી દેશો, ફટાફટ તમારો જવાબ આવી જશે કોઈ પણ દાખલાનો. તો મિત્રો આ a - ib અને a - ib ને કરણી કહેવાય. કરણી એટલે મિત્રો આ બેઠું જ પદ ઉપર લખી દેવાનું, પણ i વાળાની નિશાની વચ્ચે પ્લસ હોય તો માઇનસ કરવાની અને માઇનસ હોય તો પ્લસ કરવાની. આનું નામ કરણી. ફરીવાર કરણી એટલે નીચેનો i વાળો ઘટક આપણે જોવાનો, એ જ બેઠો ઘટક અહીંયા ઉપર નીચે લખી દેવાનો. જો નિશાની પ્લસ હોય તો મિત્રો આપણે માઇનસ કરવાની અને માઇનસ હોય તો પ્લસ કરવાની. તો હવે ઉપરનો ગુણાકાર તો a - ib રહેશે, જ્યારે નીચેનો ગુણાકાર તફાવતની તે અવયવો આલ્ફા પ્લસ બીટા, આલ્ફા માઇનસ બીટા, તો આલ્ફા નો સ્ક્વેર માઇનસ બીટા નો સ્ક્વેર, તો a નો સ્ક્વેર માઇનસ ib નો સ્ક્વેર. એકવાર પ્લસ અને એકવાર માઇનસ હોય એ બેનો આપણે ગુણાકાર કરીએ તો પહેલાનો સ્ક્વેર કરવો પડે અને બીજાનો સ્ક્વેર કરવો પડે, વચ્ચે માઇનસ આવે.
તો આમાં મિત્રો આપણે લખાય a માઇનસ ib અપોન a સ્ક્વેર માઇનસ i સ્ક્વેર b સ્ક્વેર, પણ i સ્ક્વેર એટલે -1 થાય, તો a માઇનસ ib અપોન a સ્ક્વેર, i સ્ક્વેર -1 તો માઇનસ માઇનસ પ્લસ b સ્ક્વેર, આ માઇનસ હતા અને i સ્ક્વેર બરાબર -1 તો માઇનસ માઇનસ પ્લસ b સ્ક્વેર, આને આપણે છૂટું પાડી દઈએ તો a ના છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, છેદ વિભાજન જેને કહેવાય, માઇનસ i લખીને b ના છેદમાં a સ્ક્વેર b સ્ક્વેર, એટલે આ તો ib જ વંચાય, જે ib તો ib જ વંચાયા. મારું કહેવાનો મતલબ મિત્રો, જો આપણે છેદ વિભાજન કરીએ તો a ના છેદમાં આને આપી દઈએ, ib ના છેદમાં આપણે આને આપી દીધું, એમાં આપણે i ને આપણે બહાર લખી દીધું, તો a અપોન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ i લખીને b અપોન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. જો આપણી પાસે એ પ્રમાણે સૂત્ર હતું, a અપોન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, i લખીને માઇનસ b અપોન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, આ પ્લસ લખો તો અહીંયા માઇનસ અને માઇનસ લખો તો અહીંયા પ્લસ, ટૂંકમાં પ્લસ માઇનસ વચ્ચે માઇનસ આવવા જોઈએ, આ માઇનસ અહીંયા આપો તો અહીંયા પ્લસ કરી દેવાનું. તો સમજાઈ ગયું. હવે આપણે આ સૂત્ર જે સમજાયું છે, સૂત્ર આપણે યાદ રાખવાની કોઈ જરૂર નથી, યાદ રહે તો ગુડ એન્ડ બેટર, પણ યાદ ન રહે તો હું તમને દાખલો આપું છું, શીખવું છું, ધ્યાન આપો. ધારો કે z બરાબર 3 + 2i નામની કોઈ રકમ છે, આનો આપણે વ્યસ્ત મેળવવો છે, તો 1/z 1/2 + 3i, z ની જે આ કિંમત છે તે આપણે છેદમાં મૂકી દેવાની. મેં તમને હમણાં જ કીધું કે જો નીચે i વાળું પદ હોય તો આપણે એની કરણી કરવી પડે, તો 1/3 + 2i અને કરણી 3 - 2i upon 3 - 2i, તો ઉપર આવશે 3 - 2i ઉપર આવશે, એક વડે ગુણવાથી કોઈ ફેર ન પડે, નીચે આવશે 3 નો સ્ક્વેર એટલે 9, વચ્ચે કમ્પલસરી માઇનસ, પ્લસ માઇનસ એટલે માઇનસ, અને 2i નો સ્ક્વેર એટલે 4i સ્ક્વેર, 2 × 2 2 નો વર્ગ 4 થાય અને i નો વર્ગ. હવે i સ્ક્વેર એટલે -1 આપણે મૂકીએ છીએ, તો 3 - 2i upon 9, આનો -1 અને આ માઇનસ એટલે +4, તો આપણને જવાબ મળશે. જો જુદું પાડીએ આપણે એને તો 3/2 અને આની સાથે i ને પાછળ પણ મુકાય, i ને આગળ પણ મુકાય. ફરીવાર 3/13 અને 2/13 અને i આપણે લખવાના, પાછળ કાં તો આગળ મુકાય. હવે મેં તમને હમણાં સૂત્ર શીખવાડ્યું, એ સૂત્ર પ્રમાણે આપણે જોઈએ. આપણું સૂત્ર હતું a upon a square plus b square પ્લસ i લખીને માઇનસ b upon a square plus b square. મિત્રો આપણું આ સૂત્ર હતું, આ સૂત્ર છે આપણું. આ સૂત્રમાં આપણે કિંમતો મૂકીએ, જરા જોઈ લો. તો આ પહેલાને આપણે a કહેવાય, બીજાને આપણે b કહેવાય. ચલો મૂકી દઈએ આમાં આપણે. તો a એટલે 3 upon 3 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ પ્લસ i લખી માઇનસ b એટલે મિત્રો 2 upon 3 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ. આ a બરાબર 3 અને b બરાબર 2 આપણે બધે આપણે મૂકી દીધા. જ્યાં a દેખાય ત્યાં 3 મૂક્યા અને b દેખાય ત્યાં આપણે 2 મૂક્યા. આગળ તો 3/13, જો 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 9 ને 4 13, પ્લસ i લખીને માઇનસ 2/9 ને 4 13, જે આપણો જવાબ છે જરા જોઈ લો. 3/13 -2 છેદમાં 13 અને i. ટૂંકમાં તમે સૂત્રની મદદથી કિંમત લખો, સૂત્રમાં કિંમત મૂકી દો તો એ તમને જવાબ મળે.
પરીક્ષામાં સૂત્ર યાદ નથી તો ગભરાવાની કોઈ જરૂર નથી. મેં તમને ટેકનિક આપી છે, આ ટેકનિક વાપરી દેવાની કે વ્યસ્ત માંગ્યો છે અને 1/છેદમાં લખી દો, છેદમાં i આવશે, એની કરણી કરી દો એટલે ઉપર બેઠું, નીચે પહેલાનો વર્ગ બીજાનો વર્ગ કરી દો, i² દેખાય -1 કરી દો અને બેને અલગ અલગ કરી દો, સીધો તમને જવાબ મળી જશે. ત્યાર પછી આગળ વિભાજનનો નિયમ. જો વિભાજનનો નિયમ આપણને મળશે Z1 Z2 પ્લસ Z3. હવે મિત્રો આપણે વિભાજનનો નિયમ જોઈએ. મિત્રો વિભાજનનો નિયમ એટલે શું? તો એક ગુણાકાર અને એક સરવાળો અને વિભાજન કહેવાય. તો આમાં આપણે જોઈએ એક Z1 = 3 + 2i, Z2 = 4 + i અને Z3 = 1 + 3i. આપણે રકમ લખીએ છીએ આશરે. આપણે આપણી રીતે અનુકૂળ આવે તેવી રકમો મેં લખી છે. હવે આપણે પહેલો પોઈન્ટ આ ચેક કરીએ છીએ. તો Z1 અને Z2 + Z3 આપણે લઈએ તો આમાં Z1 એટલે 3 + 2i અને Z2 એટલે 4 + i + 1 + 3i. તો 3 + 2i અને 5 + 4i આનું સાદું રૂપ. હવે આપણે આ બેનો ગુણાકાર કરીએ તો 3 × 6 + 4 × 12i + 10i + 8i². તો i² ને બદલે આપણે -1 મૂકીએ તો આ 22i થઈ ગયા, -8 થઈ ગયા. તો -2 + 22i આપણને ડાબી સાઈડની કિંમત મળે છે. ડાબી સાઈડ સુધી આપણને ખ્યાલ આવી ગયો તો આપણે જમણી સાઈડ લઈએ. હવે જમણી સાઈડમાં આપણી પાસે છે Z1 Z2 + Z1 Z3. Z1 એટલે આપણી પાસે છે 3 + 2i, Z2 એટલે 4 + i અને પ્લસ ફરી પાછો Z1 એટલે 3 + 2i અને સાથે છે 1 + 3i. પહેલા આપણે આ બેનો ગુણાકાર કરી લઈએ તો 4 × 12 + 3i + 8i + 2i². આનો ગુણાકાર કરીએ તો 3 + 9i + 2i અને 6i². આમાં લખીએ તો 12, 8 ને 3 11i અને આ -2 થઈ જશે. i² એટલે -1. સેમ કોપી આમાં +3, 9 ને 2 11i અને -6 થઈ જશે. આટલું પહેલા આપણે સાદું કાપી દઈએ તો 12 માંથી 2 જાય તો 10 + 11i. આનું આપણે સાદું કાપી દઈએ તો આમાં આવશે -3 + 11i. તો અહીંયા આપણે જોઈએ તો 5 × 3 આપણા 15 હતા તો 15 માંથી 8 જાય એટલે અહીંયા 7 હતા આપણા, જે 7 અહીંયા આપણને મળી જાય છે 7 + 22i. તો તમે મેથડ મિત્રો ગમે તે કરો, આની અંદર વિભાજનના નિયમમાં મિત્રો કોઈ પણ બે ઘટકોનો સરવાળો લઈને પછી ગુણાકાર કરો કે પછી મિત્રો Z1 Z2 Z1 Z3 કરો તો આ ને આનો જવાબ સેમ આવે. અથવા આપણે આની વાત કરીએ, પહેલા સરવાળો લખી પછી ગુણાકાર કરી તો ખાલી કૌંસ જ છોડવાનો Z1 Z3 Z2 Z3. મતલબ પરીક્ષામાં તમારે આવું કંઈ જ કરવાનું નથી. પરીક્ષામાં તો તમને ખાલી ગુણાકાર કીધો હોય, સરવાળો કીધો હોય કે વ્યસ્ત કીધો હોય એટલું જ આપણે કામ કરવાનું છે. ટૂંકમાં ફરી મિત્રો આપણે જોઈએ આની અંદર તો
કયા કયા નિયમોનું પાલન થયું છે એકવાર ચર્ચા કરી લઈએ આપણે. તો મિત્રો ગુણાકાર માટે એક તો સમૃદ્ધતાના ગુણધર્મનું પાલન થાય છે, ક્રમના નિયમનું પણ પાલન થાય છે, જૂથના નિયમનું પણ પાલન થાય છે, તટસ્થ ઘટક માટે z * 1 બરાબર z. મિત્રો વ્યસ્ત ઘટક માટે મેં તમને શીખવાડ્યું એમ 1 ના છેદમાં લખી છેદમાં i આવે તેને કરણી કરી દેવાની અને આપણે એનું સાદું આપી દેવાનું, એકદમ સહેલું પડે. અને ત્યાર પછી મિત્રો આપણો છેલ્લો પોઈન્ટ કે વિભાજનનો ગુણધર્મ, એટલે એક ગુણાકાર અને એક સરવાળો હોય તો આ z1 * z2 + z3 કરવા હોય તો z1 z2 z1 z3, અથવા આ સરવાળો પછી ગુણાકાર હોય તો z1 + z2 * z3 તો z1 z3 + z2 z3. તો આપણી આ મિત્રો થિયરી થઈ ગઈ. ઓકે.